લોહાણા મહાપરિષદનું આજે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું અહીંયા અમદાવાદની અંદર થઈ રહ્યું છે. એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ આવનાર ભવિષ્યને અને યુવાનોને યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે, મહાપરિષદના પ્રમુખ એવા સતીશભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, દીર્ઘ વિઝનવાળા છે. એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય, ગ્રેજ્યુએશન હોય, MBA હોય, ડોક્ટરેટ હોય, એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે. અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજજ્ઞ થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે. એટલે એ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. આભાર. મારું નામ ડૉક્ટર નીરવ ઠક્કર. હું લોહાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું. નીરવભાઈ, લોહાણા મહાપરિષદ તરફથી ગ્લોબલ સરસ્વતી સન્માન એનું એક વિચાર બીજ હતું, એ આજે એ રિયલાઇઝ થવા જઈ રહ્યું છે. મૂળ વાત એવી હતી કે યુથ છે, જે યુવાનો છે, એ યુવાનોને કેવી રીતે જોડવા, કેવી રીતે એમને સામેલ કરવા, કેવી રીતે જ્ઞાતિ જોડે એમનું સંગઠન કરવું, આ એક વિચાર બીજને લઈને અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને બહુ જ બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને જે 10મા ધોરણના, 12મા ધોરણના ગ્રેજ્યુએટ્સ એટલે કે સ્નાતક, અનુસ્નાતક, માસ્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ, PhD, ડોક્ટર્સ અને એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે જેમને પ્રથમ પ્રયત્ને બધા ગ્રુપ ક્લિયર કરેલા છે, એવા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરીએ છીએ, એમને સન્માનીએ છીએ. સાથે સાથે લોહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એમાંનું કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે. એટલું જ નહીં, જે ટીચિંગ પ્રોફેશનલ જે લોહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય, એમાં જેમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ અમે સન્માની રહ્યા છે. નામ સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ. લોહાણા મહાપરિષદ જે 75 વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 200 અવોર્ડીઝ છે. સંસ્થામાં સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, ટીચર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, PhD ડોક્ટર્સ અને ઘણા લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છે. આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફલી અબાઉટ 1100 લોકો હાજર રહેશે. ખાસ કરીને ગુજરાતમાંથી બહોળી સંખ્યાની અંદર લોકો હાજર છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી. અને ટોટલ 1100ની સંખ્યા અને મોટા અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે.